ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. કઈ મળ્યું સરગમ? હા મીરા આંટી, આપણે એક ડગલું આગળ વધ્યા છીએ. શું થયું? મીરા આંટી, મને એ ખબર પડી કે વસુંધરા પરીખ અને મોટી બાની સાથે એમની કોઈ ત્રીજી બહેનપણી પણ હતી જેનું નામ કાવેરી છે. અને આ ત્રણેય એટલા પાક્કા મિત્રો હતા ને કે બધા એવું કહેતા કે આ ત્રણેયની જોડીને તોડી ના શકાય. એટલે ભણવામાં, રમવામાં, ગીત સ્પર્ધા કે બીજું કંઈ પણ હોય ને તો આ ત્રણની જોડીને હરાવી ના શકાય. તો પછી આ તો બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત છે. એટલે આપણે કાવેરી આંટી સુધી પહોંચી ગયા ને તો આપણે વસુંધરા આંટી સુધી પણ પહોંચી જઈશું. હા સરગમ, મને લાગે છે કે આપણે હવે વધારે દૂર નથી. મીરા આંટી, આ જુઓ, મારી જે વ્યક્તિ સાથે વાત થઈ ને એણે મને કાવેરી આંટીનું એડ્રેસ પણ મોકલી દીધું. હું લખી લઉં. નહીં તો પછી આ ફોન લો અને પોલીસને ફોન લગાવી દો. બોલો ને મોટી બા, તમે શું નિર્ણય કરો છો? હું સાચે જ તારા મોટી બા છું? એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી અને સમય આવે સમજાઈ પણ જશે. તો આપ્યો સમય તને, જા સાબિત કરીને બતાવ કે હું જ તારી મોટી બા છું. 3 દિવસ આપ્યા તને, જા. અને આ 3 દિવસમાં જો તું સાબિત ના કરી શકી કે હું તારી મોટી બા છું તો તું મને ક્યારેય હેરાન નહીં કરે અને મને મળવાનો પણ પ્રયત્ન નહીં કરે. તમે એ દિવસે મારા માથા ઉપર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતા. તમારા એ સ્પર્શમાં જ મને મારી જીત દેખાઈ ગઈ હતી. જ્યાં વડીલો પોતાના સંતાનોને પ્રેમ અને હૂંફવાળા હાથથી આશીર્વાદ આપે છે ને, ત્યાં દિવસોની ગણતરી નથી કરવી પડતી. મને વિશ્વાસ છે કે એક માએ આપેલા આશીર્વાદ નિષ્ફળ નહીં જ જાય. એક મિનિટ મોટી બા, જતા પહેલા તમારે મારી એક વાત માનવી પડશે. બોલ, હવે શું બાકી રહી ગયું છે? તમારે મને મળતા રહેવું પડશે. ઠીક છે, હું મળીશ તને. પણ જો અનસુયા આંટી પૂછે તો? અનસુયા વહુને હું નહીં કહું, પણ હું તને જરૂર મળીશ. પણ આ મળવા પાછળનો હેતુ ભૂલતી નહીં. તારે એ સાબિત કરવાનું છે કે હું વસુંધરા નહીં પણ કુંદન ઝવેરી ઉર્ફે મોટી બા છું. મંજૂર છે ને? મંજૂર છે. તમે અહીંયા? ઇન્દુબેન, તમે અહીંયા? અહીંયા શું કરો છો તમે? શું કરો છો અહીંયા તમે? ઇન્દુબેન, શું કરો છો તમે અહીંયા? તમે અહીંયા શું કામ આવ્યા? અમે તમને કહ્યું ને કે અમારે તમારી સાથે નથી રહેવું, તો શું કરવા અમને હેરાન કરો છો? અચ્છા, એટલે
હું તમને હેરાન કરું છું એમ? આને હેરાન નહીં તો બીજું શું કહેવાય? એકવાર સમજાવવામાં આવશે, વારંવાર નહીં. જો સમજણ હોય ને તો સમજી જવાનું. ચિરાગ, આમ ઉગ્ર નહીં થા. અને ઇન્દુબેન, તમે અમને જામીન પર છોડાવ્યા એનો આભાર અમે વ્યક્ત કરી લીધો. અને અમારે તમારી જોડે નથી રહેવું તો જબરજસ્તી તો ના જ કરાય ને. અને આમ તમે અમારે ઘેર આવો એ યોગ્ય છે? યોગ્ય અયોગ્યની વાત છોડો, પહેલા મને ઈ કહો કે તમને કોણે કહ્યું કે આ ઘર તમારું છે? હા, આ અમારું ઘર છે. કઈ કહેવું છે તમારે? અરે ભાઈ, આ ઘર તમારું નથી. મારા ભાઈબંધે આ ઘરની વ્યવસ્થા કરી છે. એ તો તમને જે જણાવવામાં આવ્યું છે ને એ તમે બોલો છો કે આ ઘર તમારું છે, પણ ખરેખર આ ઘર તમારું નથી. હિન્દુ આંટી, એક મિનિટ ચિરાગભાઈ, તો આ ઘર કોનું છે? આ ઘર મારું છે. કારણ કે ઇન્દુમતી કોઈના પણ માટે એમને એમ કંઈક કરે એવા તો છે જ નહીં. મને તો એવી આશા હતી કે કાવેરી આંટીને મળીને મને વસુંધરા આંટીનો કોન્ટેક્ટ નંબર મળી જશે, પણ મારી આશા તો આશા જ રહી ગઈ. ખબર નહીં ભગવાન શું ઈચ્છે છે. ચિંતા નહીં કર સરગમ, જે થશે સારું જ થશે. આમ હાર માની જવાથી કંઈ નહીં થાય. હું હાર નથી માની રહી. મને બસ આ બધામાં આપણા પરિવારના સભ્યોનો સાથ જોઈએ છે. હા, એ તો છે. પણ મને ક્યાંક ને ક્યાંક એ સાથ ખંડિત થતો હોય એવું લાગી રહ્યું છે. એ તો એમના મનના વિચારો છે અને આવી પરિસ્થિતિમાં કંઈ પણ વિચાર આવી શકે છે. એમાં આટલો સંકોચ કરવાની કોઈ જરૂર નથી. હા, એમ પણ આપણી વચ્ચે મતભેદ છે, મનભેદ તો નથી જ ને. હવે તું સમજી? પણ હવે વિચારવાનું એ છે કે આગળનું શું. હવે શું કરીશ? મને એટલો વિશ્વાસ છે કે આપણે સાચા માર્ગ ઉપર ચાલી રહ્યા છે. બસ એમાં ઘણા બધા પડાવો છે અને આપણે એકજૂથ થઈને આ બધા પડાવોને પાર કરવાના છે. હા, કેમ નહીં. કાવેરી આંટીનો ફોન. જલ્દી ઉપાડ સરગમ. હા, હલો. હા કાવેરી આંટી. સરગમ, તારા ગયા પછી મને યાદ આવ્યું કે વસુંધરાને એક ભાઈ પણ છે અને એમનું નામ જયરાજભાઈ છે. તેઓ અમેરિકા રહે છે પણ હાલ તેઓ અહીં આવેલા છે. તો મને લાગે છે તું એમને મળી શકે. અને હા, મારા મત મુજબ વસુંધરાને મળવાનો માર્ગ તમને ત્યાંથી મળી જશે. હા જી બિલકુલ. તો હમણાં જ તારા નંબર ઉપર હું જયરાજભાઈનો એડ્રેસ તને સેન્ડ કરી દઉં છું. થેન્ક યુ સો મચ. અને હા, જોજે હા, તું એમને કાલે ને કાલે જ મળી આવજે કેમ કે તેઓ પાછા જવાના છે. હા ચોક્કસ. થેન્ક યુ સો મચ. તમને નથી ખબર કે તમે મારું કામ કેટલું સરળ કરી નાખ્યું. વન્સ અગેન થેન્ક યુ સો મચ. વેલકમ. પણ સરગમ, હા બોલો ને. જયરાજભાઈએ મને કહ્યું એ સરગમને હું કહું કે ના કહું? કાવેરી આંટી શું થયું બોલો ને. ના ના, કંઈ નહીં બેટા, તું જયરાજભાઈને મળી આવજે. હા હા, એ તો મળી જ આવીશ. પણ તમે મને કંઈ કહેવા જઈ રહ્યા હતા ને? ના ના ના, બસ એમ જ. હા ચાલો મૂકું છો બેટા, બાય. શું થયું સરગમ? મીરા આંટી, મેં તમને કહ્યું હતું ને કે એક પડાવ પછી આપણે બીજો પડાવ પાર કરવાનો છે. તો હવે બીજો પડાવ પાર કરવાનો સમય આવી ગયો છે. કાવેરી આંટી મને વસુંધરા આંટીના ભાઈ છે જયરાજભાઈ, એમનું એડ્રેસ આપ્યું છે. મારે એમને કાલે ને કાલે જ મળવા જવાનું છે કારણ કે પછી એમની ફ્લાઇટ છે. અરે વાહ, આ તો બહુ જ સારા સમાચાર કહેવાય. હા, આના ઉપરથી સાબિત થાય છે કે ભગવાન સૌનો છે. પણ શું? પણ કાવેરી આંટી મને બીજું પણ કંઈ કહેવા માંગતા હતા જે કહી ના શક્યા. તો પછી એમ સમજ, જે એમણે નથી કહ્યું એ જયરાજભાઈ પાસેથી ખબર પડી જશે. બસ હવે તો હું એ રાહ જોઉં છું કે ક્યારે હું વસુંધરા આંટીને મોટી બાની સામે લઈને આવું. પ્લાન આખો રેડી છે. હું સરગમને બધાયથી દૂર કરી નાખીશ. પહેલા ધ્વનિકથી, ચિરાગથી, મીરાથી અને પછી પરીથી.
એક એક કરીને હંધાઈને એનાથી દૂર કરી દઈશ. પછી આ જે સરગમ આકાશમાં ઉડી રહી છે ને એની પાંખો કાપી નાખીશ. પછી જોઉં છું કે સરગમ કેવી રીતે ઉડી શકે છે. હું એક એક કરીને હંધાઈને સરગમથી છીનવી લઈશ ને એને એકલી પાડી દઈશ. પછી મારું કામ પૂરું. આ ડબ્બીની ગોળી ચિરાગની, આ ડબ્બીની ગોળી મીરાની, ને આ ડબ્બીની ગોળી પરીની.